શું તમે પ્રોટીન રીચ અને ઓછા તેલમાં બની જતી એકદમ હેલ્ધી રેસીપી શોધી રહ્યા છો જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે? તો આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી ફણગાવેલા મગ ચણાના પુડલા. આ પુડલા પ્રોટીનથી ભરપૂર છે અને તેમાં બનાવવા માટે એકદમ ઓછા અથવા તો નહિવત તેલની જરૂર પડશે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે ફણગાવેલા મગ લઈ લીધા છે. આ મગને એક દિવસ પલાળી પાણીમાંથી કાઢીને કોઈ પણ કાણાવાળી વસ્તુ અથવા તો સ્ટ્રેનરમાં રાખીને ઢાંકીને એક દિવસ માટે રાખશો ને એટલે મગ સરસથી આ રીતે ફણગી જશે. તો ફણગાવેલા મગ અને પલાળેલા ચણાને મિક્સી જારમાં લઈ લેશું. અહીંયા મગ અને ચણાનું પ્રમાણ તમે થોડું વધુ ઓછું તમારી રીતે લઈ શકો છો. ત્યાર પછી તેની સાથે જ 1 થી 1.5 તીખું મરચું, 10 થી 15 લસણની કળી, નાનો આદુનો ટુકડો, 1 થી અડધા ટમેટાના નાના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને થોડું આખું જીરું ઉમેરીશું. અને ત્યાર પછી તેની સાથે જ બધી વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થઈ જાય તે રીતે જરૂર પડે તેટલું પાણી ઉમેરીશું. અને લાસ્ટમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલો રવો ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે ગ્રાઇન્ડ કરીને આ રીતે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ મસ્ત રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તેનું આ રીતે એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આ બેટરને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. 15 મિનિટ પછી બેટરને સરસથી હલાવી લેશું. અને અહીંયા જોઈ શકાય છે કે રવો આપણે જે ઉમેર્યું છે તેમાં પાણી એબ્ઝોર્બ થવાના લીધે બેટર થોડું ઘાટ થઈ ગયું છે. તો હવે આ જ સમયે તેમાં થોડા લીલા લસણ અથવા તો ડુંગળીના પાન અને તેની સાથે જ સમારેલી ધાણાભાજી ઉમેરીશું. આ સમયે આપણે સૂકું લસણ કે ડુંગળી નથી ઉમેરવાની. જો તમારી પાસે લીલા લસણ કે ડુંગળીના પાન હોય તો જ આમાં ઉમેરવાના છે. અહીંયા તમે ખમણેલું ગાજર, બારીક સમારેલી પાલક જેવી કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો. અને હવે આ તૈયાર થયેલા બેટરમાંથી પુડલા બનાવવા માટે મેં અહીંયા નોનસ્ટિક લોઢીને ગરમ મૂકી હતી. લોઢી ગરમ થાય ત્યાર પછી તેના ઉપર થોડું તેલ ઉમેરીને આ રીતે ટીશ્યુ પેપરથી આખી લોઢી ઉપર સ્પ્રેડ કરી દેશું. અને હવે આ ગરમા ગરમ લોઢી ઉપર જ તૈયાર કરેલા બેટરમાંથી થોડું બેટર લોઢી ઉપર ઉમેરીશું અને તેને લોઢી ઉપર સ્પ્રેડ કરીશું. આ બેટર તમે જોઈ શકો છો કે લોઢી ઉપર ખૂબ જ સરળતાથી સ્પ્રેડ થઈ જશે. પણ બેટર સ્પ્રેડ કરતી વખતે હાથ એકદમ હળવો અને ધીમે ધીમે બેટરને સ્પ્રેડ કરવો. અહીંયા આપણે પુડલાનું બેટર બનાવતી વખતે જે થોડો રવો ઉમેર્યો હતો ને તે બાઇન્ડિંગનું કામ કરે છે, જેના લીધે પુડલા સરળતાથી ઉથલી જાય છે. રવાની જગ્યાએ તમે થોડો ચણાનો લોટ પણ ઉમેરી શકો છો. થોડી વારમાં જ બેટર ડ્રાય થશે એટલે કે પુડલું પાકવા લાગે અને ઉપરની સાઈડનો આ રીતે કલર ચેન્જ થાય ત્યારે તેના ઉપર થોડું ઘી અથવા તો ઓઇલ સ્પ્રિંકલ કરીશું. અહીંયા તમે ઓઇલ કે ઘી એડ નહીં કરો ને તો પણ પુડલા સરળતાથી ઉથલી જશે. તેલ કે ઘી ખાલી થોડા ટેસ્ટ માટે જ ઉમેરવાનું છે. પણ જો તમારે પુડલા થોડા ક્રિસ્પી બનાવવા હોય ને તો ઘી કે તેલ થોડું વધારે ઉમેરવું ખૂબ જ જરૂરી છે. પણ હવે તમને થશે કે મેં પહેલાં કીધું હતું કે એકદમ ઓછા ઘી કે તેલની જરૂર પડે છે. હા, આ પુડલા તમે ગરમા ગરમ ખાશો ને તો ઘી કે તેલ નાખ્યું હોય કે નહીં નાખ્યું હોય તો પણ આ પુડલા ખાવાની ખૂબ જ મજા પડશે. પુડલાની સાઈડ ચેન્જ કર્યા પછી પણ બીજી સાઈડે પુડલું સરસથી પાકી જાય ત્યાં સુધી આપણે આ પુડલાને પકાવીશું. અને બીજી સાઈડથી પણ પુડલું સરસથી પાકી જાય ત્યાર પછી અહીંયા જોઈ શકાય છે હવે કે આ પુડલું સરસથી પાકી ગયું છે. તો હવે તેને લોઢી ઉપરથી લઈ એક પ્લેટમાં લઈ લઈશું. અને હવે આ જ રીતે બાકીના બધા જ પુડલા તૈયાર કરીશું. અહીંયા જોઈ શકાય છે કે આ પુડલું કેવું મસ્ત તૈયાર થયું છે. હવે આ તૈયાર થયેલા ગરમા ગરમ પુડલાને સર્વિંગ પ્લેટમાં લઈ દહીં અથવા તો ચા સાથે સર્વ કરીશું. આ પુડલા જેટલા મસ્ત દેખાય છે ને એટલા જ ટેસ્ટી પણ છે. હવે ઘણી વખત આપણને થતું હોય કે હેલ્ધી રેસિપીઝ ટેસ્ટી નથી હોતી, પણ એવું જરા પણ નથી. હવે તમે પણ એક વખત આ રીતે ફણગાવેલા મગ ચણાના પુડલા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.